અંબાજીમાં સસ્તા અનાજની દુકાનોમાં રાશન કાર્ડનું ઈ-કેવાયસી કરવા માટે સરકાર મહત્તમ પગલાં લઈ રહી છે। ત્યારે આદિવાસી વિસ્તાર એવા અંબાજીને દાંતા પંથકના ગરીબ અને આદિવાસી લોકોમાં રાશન કાર્ડની ઈ-કેવાયસી કરવા માટેની જાગૃતિ લાવવા માટે ગ્રામ પંચાયતના વહીવટીદારે એક અનોખી કામગીરી હાથ ધરી છે। વહીવટદારના ખેતરમાં આ વખતે ઘઉંનો સારો પાક થતા તેમણે ગરીબ અને નિરાધાર લોકોને 1000 કિલો ઘઉં વિતરણ કરીને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી તાકીદે કરાઈ લેવા, નહીં તો ઈ-કેવાયસી વગર રાશનનું અનાજ નહીં મળે તેમ જણાવી લોકોમાં ઈ-કેવાયસી માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। અને આવા ગરીબને, વિધવા લોકોને કોઈને 10 તો કોઈને 20 કિલો નિઃશુલ્ક ઘઉંનું વિતરણ હાથ ધર્યું હતું। ત્યારે સરકારમાં વાત ચાલી રહી છે કે ઈ-કેવાયસી જેનું નથી થયું એ લોકોનો સરકારનો પુરવઠો સરકાર બંધ કરવાનું વિચારી રહી છે। તો આ બાબતે અમે વિચાર્યું કે લોકોને આ બોને ઘઉં આપવાના બોને અમે બોલાવીએ અને મેં આ જે ઘઉંનું વિતરણ કર્યું નિઃશુલ્ક વિતરણ કરેલું છે અને ખરેખર સાચા જરૂરિયાતમંદ ગરીબ, વિધવા, તેડતા એવા લોકોનું વિતરણ અમે કર્યું છે અને લોકોને ઈ-કેવાયસી બાબતે સમજૂત કર્યા। જો લોકો ઈ-કેવાયસી નહીં કરાવે તો એ લોકોનો જે સરકારનો અનાજનો પુરવઠો જે મળે છે એ સરકાર શોર્ટ ટાઈમમાં કદાચ બંધ કરવાનું વિચારી રહી છે, જે બાબતે અમે સમજૂત કર્યા।